જંબુસરમાં ગટરના કામ દરમિયાન વિવાદ સર્જાયો કે જેમાં કોન્ટ્રાક્ટરે ગલ્લા પર જેસીબી મશીન ફેરવી દીધું, જેને લઈને ગલ્લા માલિકે ગંભીર આક્ષેપ કર્યા છે। જંબુસર નગરમાં ગટરની કામગીરી ચાલી રહી હતી ઓમકાર સોસાયટી ખાતે, અને આ દરમિયાન સોસાયટીની બહાર રાખવામાં આવેલો એક ગલ્લો જેને જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવ્યો છે, જેમાં ગલ્લા માલિકનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પૂર્વ તેમને જાણકારી આપ્યા વિના જ તેમના ગલ્લાને જેસીબી મશીન ફેરવી દે તોડી પાડવામાં આવ્યો છે। અહીં બાજુમાં જ ગટરનું કામ ચાલી રહ્યું હતું અને એક ગટરના કામના કારણે આ ગલ્લાને તોડી પાડવામાં આવ્યો હોય ત્યારે ગંભીર આક્ષેપો ગલ્લા માલિક દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। મારું નામ પરમાર મહેન્દ્ર કુમાર છે। હું ઓમકારનગરમાં 8 વર્ષથી રહું છું। ઓમકારનગર ગેટની બહાર મારું એક નાનું કેબિન ગોઠવવામાં આવેલું છે। જે કંઈ કરતાઓ આ સરકારી કામકાજ કરવા માટે ગાંધીનગરથી આવેલા છે ગટર યોજનાનું કામ કરવા માટે, તેમણે મારા ગલ્લાને જીસીબી મારીને ખસેડ નાખેલ છે। મારો કોઈ કોન્ટેક્ટ નથી કર્યો કે મને કોઈ ઇન્ફોર્મ નથી કરી, અને આવી રીતે મારા ગલ્લાને નુકસાન પહોંચાડેલું છે। એની જાણ અમે જોવા જતાં એમને કોન્ટેક્ટ કરવા માટે અમે નગરપાલિકામાં ગયા હતા। નગરપાલિકાના સાહેબોએ પણ એવું કીધું છે કે એ ગાંધીનગરથી આવેલા કાર્યકર્તાઓ છે, એ કાર્યકર્તાને અમે મળ્યા તો એ પહેલેથી જ એવું કહે છે કે આ દુકાન તૂટેલી જ હતી। મેં કોઈ તૂટેલી હતી તો મારો કોન્ટેક્ટ કેમ નથી કર્યો, તો એ ભાઈ કોઈ સારો જવાબ આપતા નથી।